તો બીજી તરફ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ગુજરાતના સર્વપ્રથમ શ્રીજીની આરતી અને દર્શન કર્યા છે. ગુજરાતના સર્વપ્રથમ શ્રીજીના 125માં શ્રીજી સ્થાપનામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે જણાવી દઈએ કે વર્ષ દરમિયાન આ તમામ જે વિસર્જન વખતે ડીજે પર અશોભનીય ગીતો ન વગાડવા માટે પણ અપીલો કરી છે. આમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સંવત્સરીના મિચ્છામી દુક્કડમ પાઠવું છું. જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે 1901થી વડોદરાની અંદર ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્માદાદા વ્યાયામશાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિલકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશોત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી. ત્યારે 1901 બાદ આજે 125 વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસ ભી વિરાસત ભીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું મંદિર અહીંયા આવેલું છે. એટલે આ સ્થાનનું બરોડા સ્ટેટમાં અને હાલના વડોદરામાં ખૂબ જ મહત્ત્વ રહ્યું છે અને આજના દિવસે મારે અહીંયા મને આવી અને સહભાગી થવાનો લાવો મળ્યો તે બદલ જુમ્માદાદા વ્યાયામશાળાના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું. જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ થાય છે કલ્ચરલ, ફિઝિકલ એજ્યુકેશનના, સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડેલિવરેશન આ વખતે પણ અમે એ જ પ્રકારનું રાખ્યું છે જેની અંદર ભજન અને પેલા એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ હમણાં સ્ક્રીન ઉપર અમે તમને બતાવી દઈશું. એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે. જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાડવામાં આવશે. અમારી પાસે 2011નો, 2015નો ત્યાર પછી 22 સુધીના પ્રોગ્રામ છે અમારી પાસે કોપીઓ છે. એ જો તમે સ્ક્રીન પર બતાડો તો દેટ વુડ બી મચ બેટર. હા, શ્રીજીનો ઇતિહાસ એટલે 1901માં શરૂઆત કરી અમે અહીંયા આગળ. જુમ્માદાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા છતાં પણ તેમણે આ ગણેશોત્સવની શરૂઆત નેશનલ ઇન્ટિગ્રેશન માટે લોકમાન્ય ટિળકજીએ શરૂ કરી હતી. એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમ્માદાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિળક પોતે અહીંયા આવ્યા હતા. સયાજીરાવને મળ્યા પછી જુમ્માદાદાની સાથે પણ વાત કરી હતી અને ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને 1901માં આની શરૂઆત કરી હતી. એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે 10 દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ વોટ વી હેવ બીન કન્ટિન્યુઇંગ ઇન ધ યર્સ ટુ કમ ઓલ્સો. સૌથી પ્રથમ સ્થાપના શિરકેના બાડામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા. ત્યાં આગળ અમે 1901માં એની શરૂઆત કરી જુમ્માદાદાજીએ અને ત્યાર પછી 1920થી અમે અહીંયા આગળ આવી ગયા છે. એટલે 1920થી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વિઠ્ઠલ ખેડા ભવનમાં શરૂ કરી દીધું છે. 125મું વર્ષ છે આ 125મું વર્ષ ચાલે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.